દાહોદના ચોસાલા ગામની કેદારનાથ આશ્રમ શાળાના ટ્રસ્ટીએ શિક્ષક પાસે લાંચ માંગી। શિક્ષકની નોકરી માટે પસંદગી પામેલા ઉમેદવારને નોકરીએ હાજર કરવાની અવેજીમાં ₹17 લાખની માંગ કરી। જો કે છેવટે 12 લાખમાં ડીલ પાકી થઈ। નિમણૂક લેવા પહોંચેલા શિક્ષકોએ જ ટ્રસ્ટીનું સ્ટિંગ કરી દીધું છે। 12 જેવું થાય સાહેબ તો શું કે આપણે થોડા ઘણા કરીને લોન ઓછી કરાવવી પડે। હા સમજ્યા ને? 12 ને 13 કરી દીધો। બહુ ચાલો ફાઇનલ કરો બધી કનુભાઈ 13 લઈ લેવાના। ભાઈ અમને 12 ભાઈ તમે નથી ને 12 લેવાના હાજર કરી લો બરાબર। ગાંધીનગરમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આશ્રમ શાળા સામે ગંભીર આક્ષેપો કરી તપાસની માંગ કરી છે। જે પૈસાની માંગણી કરવામાં આવી હતી તે પંચમહાલ આદિવાસી પ્રગતિ મંડળ ભાટીવાડાના પ્રમુખ શ્રી બચુભાઈ એન કિશોરી દ્વારા 17 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી। ત્યારબાદ અંતે એ ડીલ ફાઇનલ કરવામાં આવી 12 લાખ રૂપિયામાં। તમે 12 લાખ રૂપિયા આપો એટલે તમારા શિક્ષકમાં તમારી નોકરી ફાઇનલ અને કાલથી તમને હાજર એ ઓર્ડર આપી દેવામાં આવશે। આ પ્રકારની વાતચીતનો આધાર પુરાવા સહિતનો વિડીયો એ તમામ મીડિયા મિત્રોને અત્યારે અમે આપી રહ્યા છીએ। વિડીયો નંબર 1। લાંચ માંગનારા ટ્રસ્ટી બચુભાઈ એન કિશોરી એ દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના પિતા હોવાનું બહાર આવ્યું છે। દિવ્યા ભાસ્કર માટે ગાંધીનગરથી દીપક શ્રીમાળીનો રિપોર્ટ। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।